કારીગરથી પડ્યું પ્રતિમાને થોડી ઘણી નુકસાની થઈ હતી. હવે પછી આ બધું કઈ રીતે બહાર પાડવું એટલા માટે પછી શું કર્યું કે આવી રીતે આ પ્રોબ્લેમ થયો અને પછી અમે આ બધું સોલ્વ કરવા માટે અને અત્યારે અમે પ્રોમિસ પણ કરીએ છીએ કે ભાઈ જ્યારે હોસ્પિટલ બને ત્યારે બાબા આંબેડકર સાહેબની પ્રતિમા ત્યારે ને આજે અત્યારે પ્રોમિસ જો તમારા તૂટ્યું ને ત્યારે અમને જાણ કરવી છે ભાઈ આ રીતનું છે જાણ કરવી છે આ બનાવવાની વાત છે. તમે સાધુ બનીને આવી વાત કરો બોલો સાંભળો નરેશભાઈ ને વાત કરવા દો. અત્યારે અમે પ્રોમિસ કરીએ છીએ તમે કહેતા હોય તો બાંહેધરી પણ આપીએ પ્રોમિસ બે દી પહેલા લખીને આપણે દઈ દેજો. જો ઓલી ફોર્મમાં શું થાત નરેન્દ્રભાઈ કે ભાઈ ઓલી તો તકલીફ તમને પણ સમજાઈએ હાલો પણ હવે તમે અત્યારે શું તમે રસ્તો કરો જી ગયો એટલે ખબર એ જ કે હું તમને લખીને દઈ દઈએ અમે સંસ્થા તરફથી અમારી પાસે પ્રતિમા છે ઓલરેડી પ્રતિમા સ્થાપિત કરી દીધી. ભાઈ તમે બે મજૂર મોકલો બરાબર ઓટો બનાવવાનો પ્રતિમા અત્યારે તમે લઈ આવો મૂકી દો. હા બસ ઈ કરો અત્યારે અમે સૌજન્ય ખાલી બેલા રાખી અને અમારે કઈ સ્વામીજીનું કઈ જોતું નથી. અમે બેલા અહીંથી મૂકી અને અમારી રીતે પ્રતિમા મૂકી દઈ પછી અમારો ઓટો અમારી રીતના કરી અને વ્યવસ્થિત પછી કરશું. અત્યારે જ કરી નાખો ને. હા અત્યારે કરી જ નાખીએ. જરૂર હોય તમે અમને કયો ખુલ્લો થઈ ગયા. પ્રોમિસ તો તેથી કર્યું હતું ઓલા પતિ પાવન ભગતે કર્યું હતું પ્રોમિસ. હાલો બધી અમારી વાત પૂરી અને ગુનો સાહેબ દાખલ કરો. હાલો હવે બીજું કઈ આપણે કઈ છે ભાઈ બીજી વાત કઈ બોલવાની વાત છે પ્રતિમાની વાત થઈ હતી અમે કઈ નહીં કર્યું એવી વાત થઈ હતી. આ તમારું ખોલી જાઓ અને ઓલો ગેટ ખોલી નાખો. સ્ટેચ્યુ રાખ્યું કે એ બધું પૂછો તો કરે એમને. તપાસનો વિષય સાહેબનો વિષય છે. ફરિયાદ દાખલ થાય એટલે સાહેબનો વિષય છે, આપણો વિષય નથી. પ્રતિમા કોણ લઈ ગયું શું થયું એ બધું સાહેબ અમે અત્યારે છે ને બેલા રાખી અને પ્રતિમા કરીને મૂકી દઈએ અને હારતોરા કરી નાખીએ. બરોબર હવે તમે ગુનો દાખલ કરો અને પછી અમારી રીતના ઓટો બનાવીને અમારી રીતના જે અમારે કરવું ત્યાં દિનેશભાઈ પછી આપણી રીતના તમે